माडो से जो आमनोर मुर्ग हम जई नहीं मारो हरी करे सोयम तो एम सतगुरु ने दया विना सपने मळे नहीं सत्संग आमा होय पूर्ण कृपा मारा नाथनी तो ज आवे भक्ति मारा ए महचला सरोवर न सेवी अन जनी लांबी होय जो निपाळ आवा खाडा खबुसिया न सेवी अरे रे ये तो भर रे सोमा है हुकाया सतगुरु तूने ऐसे की जैसे करे न को सात दीप नव खंड में तुरा पल्ला न पकड़े कोई जैसे जय हो तोरा पला न पकड़े कोय गुरुजी ये वसन बाण मारा 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 राजा मारा राजा मारा रुदियान माय मारवा हे राजा मारा रुदियान माय मारवा हे राजा मारा रुदियान माय मारवा गुरुजी ये वसन बाण मारा गुरुजी ये वसन बाण मारा पाया पियला ये प्रेम नादी पाया पाया पियाला यने प्रेम नादी पाया पियाला यमन प्रेम नादी आवाय मीना ओडकार मारा वाला आवाय मीना ओडकार मारवा हे आवाय मीना ओडकार मारा वाला हे आवाय मीना ओडकार मारवा गुरुजी ये वसन बाण मारा गुरुजी ये वसन बाण मारा राजा मारा रुदिया माय मारा वाला राजा मारा रुदिया माय मारवा हे राजा मारा रुदिया माय मारा वाला हे राजा मारा रुदिया माय मारवा अंतर पड़दा खोलिया अंतर पड़दा खोलिया अंतर पड़दा खोलिया अंतर पड़दा खोलिया अवियानंद लीला लहर मारा वाला अवियानंद लीला लहर मारवा हे अवियानंद लीला लहर मारा वाला हे अवियानंद लीला लहर मारवा गुरुजी ये वसन बाण मारा गुरुजी ये वसन बाण मारा राजा मारा रुदिया माय मारा वाला राजा मारा रुदिया माय मारवा हे राजा मारा रुदिया माय मारा वाला हे राजा मारा रुदिया माय मारवा त्रिकूटी काला तुने खोलिया त्रिकूटी ताला तुमे खोलिया त्रिकूटी काला तुने खोलिया त्रिकूटी ताला तुमे खोलिया
સ્વયં થયો છે પ્રકાશ મારા વાલા સ્વયં થયો છે પ્રકાશ મારવા એ સ્વયં થયો પ્રકાશ મારા વાલા હે સ્વયં થયો છે પ્રકાશ મારવા ગુરુજીએ વચન માન મારા અખંડ સમાધિ લાગી ઉરમાજી અખંડ સમાધિ લાગી રમાજી રે અખંડ સમાધિ લાગી ઉરમાજી અખંડ સમાધિ લાગી રમાજી રે છોડી છે આઠે પોર મારા સડી છે આંખે પોર મારવા એ છોડી છે આઠે પોર મારા હે સડી છે આંખે પોર મારવા ગુરુજીએ વચન માન મારા ગુરુજીએ વચન માન મારાજી રે લાગ્યા છે રુદિયાની માય મારા વાલા લાગ્યા છે રુદિયાની માય મારવા એ લાગ્યા મારા રુદિયાની માય મારા વાલા હે લાગ્યા મારા ગલે માય મારવા ગુરુજીએ વચન માન મારા ગુરુજીએ વચન માન મારાજી રે ઓલા હંસ લાયા વે મોતીડા સોનવાજી હંસ લાયા વે મોતીડા સણવાજી રે હંસ લાયા વે મોતીડા સોનવાજી હંસ લાયા વે મોતીડા સણવાજી રે બગલા ઉડી ઉડી જાય મારા વાલા બગલા ઉડી ઉડી જાય મારવા બગલા ઉડી ઉડી જાય મારા વાલા બગલા ઉડી ઉડી જાય મારવા ગુરુજીએ વચન માન મારા ગુરુજીએ વચન માન મારાજી રે ગુરુજીએ વચન માન મારા ગુરુજીએ વચન માન મારાજી રે તાળી પાડો તો મારા રામની તાળી ના હોય તો તાળી પાડો તો મનની રે બીજી તાળી ના હોય તો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય તો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય તો બાળપણમાં ઘણો ફેર છે નહીં બાળપણ કોને કહેવાય નો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય તો બાળપણમાં ઘણો ફેર છે નહીં બાળપણ કોને કહેવાય નો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય તો બાળપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે બાળપણ એને કહેવાય નો બાળપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે બાળપણ એને કહેવાય તો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય નો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય તો વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ના હોય નો વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ના હોય તો જવાની જવાનીમાં ફેર છે રે જવાની કોને કહેવાય નો જવાની જવાનીમાં ફેર છે રે જવાની કોને કહેવાય તો જુવાનીમાં ફેર છે રે જુવાની કોને કહેવાય નો જુવાનીમાં ફેર છે રે જુવાની કોને કહેવાય તો જુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે જુવાની એને કહેવાય નો જુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે જુવાની એને કહેવાય તો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય નો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય તો ગઢપણમાં ઘણો ફેર છે નહીં ગઢપણ કોને કહેવાય નો ગઢપણ
કહેવાય તો ગઢપણમાં સબરીબાઈ ને રામ મળ્યા નહીં ગઢપણ એને કહેવાય તો ગઢપણમાં સબરીબાઈ ને રામ મળ્યા ગઢપણ એને કહેવાય તો તાળી પાડો તો મારા રામની નહીં બીજી તાળી ના હોય તો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય તો ભક્તિમાં ઘણો પ્રેમ છે નહીં ભક્તિ કોને કહેવાય તો ભક્તિમાં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય તો ભક્તિમાં ઘણો ફેર છે નહીં ભક્તિ કોને કહેવાય તો ભક્તિમાં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય તો ભક્તિમાં નરસિંહ અને શ્યામ મળ્યા નહીં ભક્તિ એને કહેવાય તો ભક્તિમાં નરસિંહ શ્યામ મળ્યા રે ભક્તિ એને કહેવાય તો તાળી પાડો તો મારા રામની નહીં બીજી તાળી ના હોય તો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય તો સમજણમાં ઘણો ફેર છે નહીં સમજણ કોને કહેવાય તો સમજણમાં ઘણો ફેર છે રે સમજણ કોને કહેવાય તો સમજણમાં ઘણો ફેર છે નહીં સમજણ કોને કહેવાય તો સમજણમાં ઘણો ફેર છે રે સમજણ કોને કહેવાય તો સમજણમાં વિભીષણને રાજ મળ્યું નહીં સમજણ એને કહેવાય તો સમજણમાં વિભીષણને રાજ મળ્યું રે સમજણ એને કહેવાય તો તાળી પાડો તો મારા રામની નહીં બીજી તાળી ના હોય તો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય તો તાળી પાડો તો મારા રામની નહીં બીજી તાળી ના હોય તો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય તો સેવામાં ઘણો ફેર છે નહીં સેવા કોને કહેવાય તો સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય તો સેવામાં ઘણો ફેર છે નહીં સેવા કોને કહેવાય તો સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય તો સેવામાં હનુમાને રામ મળ્યા નહીં સેવા એને કહેવાય તો સેવામાં હનુમાન ને રામ મળ્યા રે સેવા એને કહેવાય તો તાળી પાડો તો મારા રામની નહીં બીજી તાળી ના હોય તો હે રામ આવજો હરે એ પ્રિયતી પાવન નહીં પણ છોપુરવાને આવજો નહીં એ ફિરતી પવન પર આવજો હરે એ પેલો ભણત તને મનથી તો એલીનો ભણત સુધી મનથી હો ડંકો મરમણ દેશમાંથી તો ધંધો મરમણ દેશમાંથી હો પૈસો હાથ ભરીને દીધો વાગે આવ્યા નહીં એ દીધો ફટવાની ને દીધો મારે આવ્યા હરે એ રામ દેવત પર કરીને વાગે આવજો નહીં હે મારો તમારો છોડીને વારે આવજો હરે એ પ્રિયતી પાવન નહીં પણ છોપુરવાને આવજો નહીં હે ફિરતી પવન પર ચડીને વારે આવજો હરે એ પ્રિયતી તળિયું ગયાનો મારી ફિરતી કળિયું ગયાનો ભારે એ આમાં નથી બસવાની તારી હે આમાં નથી બસવાની મારી એ દાસી મરની ઓળખ મારી વાગે આવજો નહીં હે આજી મનની ઓળખ મારી મારે આવજો હરે એ ભજી નહીં ભજી ભોળાનાથ ભવસાગર તરવાની ડાળ હે ભજલે ભોળાનાથ ભવસાગર તરવાને એ ભજી નહીં ભજી ભોળાનાથ ભવસાગર તરવાની ડાળ હે ભજલે ભોળાનાથ ભવસાગર તરવાને એ રામને લખમણ મન માયા રામને લખમણ મન માયા એ રામને લખમણ મન માયા રામને લખમણ મન માયા સાથે સીતાજી
ભજ્યો ભોળાનાથ ભવસાગર તરવાને હે માથે પાંડવ વન માર્યા માથે મહલ વન માર્યા હે માથે પાંડવ વન માર્યા માથે મહલ વન માર્યા સાથે દ્રૌપદી નો સાથ ભવસાગર તરવાની કા હે સાથે દ્રૌપદીનો સાથ ભવસાગર તરવાને હે ભજને ભોળાનાથ ભવસાગર તરવાની કા હે ભજ્યો ભોળાનાથ ભવસાગર તરવાને હે શંકર ને પાર્વતી કૈલાસ રાજા શંકરને પાર્વતી કૈલાસ હાર્યા શંકર ને પાર્વતી કૈલાસ રાજા શંકરને પાર્વતી કૈલાસ હાર્યા સાથે ગણપતિ નો સાથ ભવસાગર તરવાની કા હે સાથે ગણપતિનો સાથ ભવસાગર તરવાને હે ભજનો ભોળાનાથ ભવસાગર તરવાની કા હે ભજ્યો ભોળાનાથ ભવસાગર તરવાને બોલે રામચંદ્ર ભગવાન કી ये घटमा गंगा घटमा यमुना घटमा राधे श्याम हमारो हरे बदन माजा हमारो हरे बदन माजा ये घटमा गंगा घटमा यमुना घटमा राधे श्याम हमारो हरे बदन माजा हमारो हरे बदन माजा ये कृष्ण जा रे राधा जी ने वरिया हे कृष्ण जा रे राधा जी ने वरिया मुरली हामुजा हमारो हरे बदन माजा हमारो हरे बदन माजा ये घटमा गंगा घटमा यमुना घटमा राधे श्याम हमारो हरे बदन माजा हमारो हरे बदन माजा ये रामा पीर जा रे नितल जनवरिया हे रामा पीर जा रे नितल जनवरिया भाला हम एनो जान हमारो हरे बदन माजा हमारो हरे बदन माजा रामचंद्र जा रे सीता जी ने वरिया हे रामचंद्र जा रे सीता जी ने वरिया धनुष हामो जान हमारो हरे भजन माजा हमारो हरे भजन माजा ये घटमा गंगा घटमा यमुना घटमा राधे श्याम हमारो हरे भजन माजा हमारो हरे भजन माजा ये अर्जुन जा रे द्रौपदी ने वरिया अर्जुन जा रे द्रौपदी ने वरिया
વરિયા માછલી હામુ એનું જાન અમારું હરે ભજન માં જાન અમારું હરે ભજન માં જાન એ ઘટમાં ગંગા ઘટમાં યમુના એ ઘટમાં ગંગા ઘટમાં યમુના ઘટમાં રાધે શ્યામ અમારું હરે ભજન માં જાન અમારું હરે ભજન માં જાન એ સૂર્ય નારાયણ જ્યારે રન દેને વળ્યા સૂર્ય નારાયણ જ્યારે રન દેને વળ્યા ધરતી હમુ એનું જાન અમારું હરે ભજન માં જાન અમારું હરે ભજન માં જાન બોલો રામચંદ્ર ભગવાન કી જય ગુરુજી મારા આવેલ મન જો સુધારો આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારા આવેલ મન ખો સુધારો આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારા આવેલ મન ખો સુધારો વારંવાર ગુરુ હરજી સાંભળો સાંભળો વેદ પુરાણો સાંભળો વેદ પુરાણો માયામાં જીવને ઉગાડો માયામાં જીવને ઉગાડો મટી ગઈ ધલામાં જગાડો ગુરુજી મારા આવેલ
આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું તમને ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું એને દીધેલા કોલ તમે ભૂલી ગયા એને દીધેલા કોલ તમે ભૂલી ગયા એ જૂઠી માયા અને મોહમાં છુભેલા એ થયા દુઃખી માયાને મોહમાં છુપેલા થયા. એ શેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહ્યું એ તેનો તેનો ભૂલ્યા સમાન જીવન થોડું રહ્યું. એ તમને ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું. એ પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં એ પછી ગઢપણમાં ગોવિંદ બધાશે નહીં. એ લોભ વૈભવને ધનને કદાશે નહીં એ લોભ વૈભવને ધનને તો જાશે એ નહીં. બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું એ બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું. એ ગગાશે તેને ભક્તિનું ભાથું ભરો એ જરા તેથી ભક્તિનું ભાથું ભરો. કઈ કટર તો પ્રભુજીનો દિલમાં ધરો એ કઈ કટર તો પ્રભુજીનો દિલમાં ધરો. એ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું એ સિએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું. એ તમને ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું. એ બધા યાર સમાયા બધી નવી ગીત છે કદાયાળ સમાયા બધી નવી ચીજ એ હે. પછી ઓછી દયા મનું તેડું છે પછી ઓછી કાયા મનું તેવું થશે. એ નહીં સાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું એ નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું. એ તમને ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું એ તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું. એ દેશ ઈર્ષાને મોહ માયાને કદો મોહ માયાને ડરો. એ ભજન કીર્તન માયાવીને ભાવે બધો એક કીર્તનમાં આવી થઈ જાશે કયાનું કલ્યાણ જીવન થોડું રહ્યું એ થઈ જાશે કાયાનું કલ્યાણ જીવન થોડું એ રહ્યું. તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું. એ કઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું એ કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું. એ સહન કરે એને સંત કહેવાય છે એ સહન કરે એને સંત કહેવાય છે રે. એ સહન કરે એને સંત કહેવાય છે એ સહન કરે એને સંત કહેવાય છે રે. એના નામની કથા બહુ વપરાય છે રે સહન કરે એને સંત કહેવાય છે રે એ એના નામની કથાઓ વંચાય છે રે. સહન કરે એને સંત કહેવાય છે રે. એ મેવા મેવાડ છોડીને ફાયા જાય છે રે એ મીરા મેવાડ છોડીને હયા જાય છે રે. એ મીરા મેવાડ છોડીને ફાયા જાય છે રે એ મીરા મેવાડ છોડીને હયા જાય છે રે. એ રાણો જેલ ના પ્યારા હોય છે રે સહન કરે એને સહન કરે એને સંત કહેવાય
સહન કરે એને સંત કહેવાય છે રે હે રાજા હરિશ્ચંદ્ર કાશીમાં બેસાય છે એ રાજા હરિશ્ચંદ્ર કાશીમાં વેસાય છે રે હે રાજા હરિશ્ચંદ્ર કાશીમાં બેસાય છે એ રાજા હરિશ્ચંદ્ર કાશીમાં વેસાય છે રે હે જુઓ ને સિંહેર પાણીના ભરાય છે રે સહન કરે એને સંત કહેવાય છે એ જુઓ નીચે ઘેર પાણીના ભરાય છે રે સહન કરે એને સંત કહેવાય છે રે સહન કરે એને સંત કહેવાય છે એ સહન કરે એને સંત કહેવાય છે રે જુઓ દ્રૌપદીના શિરહરણ થાય છે એ જુઓ દ્રૌપદીના ચિરહરણ થાય છે રે જુઓ દ્રૌપદીના શિરહરણ થાય છે એ જુઓ દ્રૌપદીના ચિરહરણ થાય છે રે હે વયા પાંડવોની આંખે દેખાય છે રે સહન કરે એને સહન કરે એને સંત કહેવાય છે પેલા પાંડવોની આંખે દેખાય છે રે સહન કરે એને સંત કહેવાય છે રે સહન કરે એને સંત કહેવાય છે એ સહન કરે એને સંત કહેવાય છે રે એ બાળ હરખે ખાંડણીએ ખંડાય છે એ બાળ હરખે ખાંડણીએ ખંડાય છે રે એ આળ હરખે ખાંડણીએ ખંડાય છે એ બાળ હરખે ખાંડણીએ ખંડાય છે રે એની આંખમાંથી પૂનમ જાય છે રે સહન કરે એને સંત કહેવાય છે એની આંખેથી પુનઃ જાય છે રે સહન કરે એને સંત કહેવાય છે રે સહન કરે એને સંત કહેવાય છે સહન કરે એને સંત કહેવાય છે રે તારી આટલી કસોટી બહુ થાય છે એ તારી આટલી કસોટી બહુ થાય છે રે તારી આટલી કસોટી બહુ થાય છે એ તારી આટલી કસોટી બહુ થાય છે રે હરિ દર્શન તે માને દોડી જાય છે રે સહન કરે એને સંત કહેવાય છે એ હરિ દર્શન દેવાને દોડી જાય છે રે સહન કરે એને સંત કહેવાય છે રે સહન કરે એને સંત કહેવાય છે સહન કરે એને સંત કહેવાય છે રે એ ભક્તિ કરવી તો ના ડરવું લોકતી રે એ ભક્તિ કરવી તો ના ડરવું દુર્જન લોકથી રે એ ભક્તિ હીરાબાએ કીધી. એ ભક્તિ મીરાબાએ કીધી એ હીરાબાજીએ કીધી. એ હીરા રાણાજીએ કીધી એ ભલે મારે ઘેરની પિયાની પીધી દુર્જન લોકતી રે એ વાલે મારે તેરની પ્યારી પીધી દુર્જન લોકથી રે એ ભક્તિ કરવી તો ના ડરવું દુર્જન લોકતી રે એ ભક્તિ કરવી તો ના ડરવું દુર્જન લોકથી રે એ ભક્તિ મહેલજીએ કીધી. એ ભક્તિ પ્રહલાદજીએ કીધી એ ગિરજા હમણાં કીધી. એ ભલે મારે ખબરો લીધી દુર્જન લોકતી રે એ ભક્તિ કરવી તો ના ડરવું દુર્જન લોકતી રે એ ભક્તિ મહાદેવોએ કીધી. એ ગિરજા ભમરાઓએ કીધી. એ ભલે મારે તરત ખબરો લીધી દુર્જન લોકતી રે એ ભક્તિ કરવી તો
રણું જાવાળા રે નકળંગ ને જાવાળા રે એ દ્વારકાના નાથ તમે પોકરણ પધાર્યા હે દ્વારકાના નાથ તમે પોકરણ પધાર્યા એ તમે અજમલ ઘેરે અવતાર્યા રે નકળંગ ને જાવાળા રે એ તમે અજમલ ઘેરે અવતાર્યા રે નકળંગ ને જાવાળા રે તમે રામ રણું જાવાળા રે નકળંગ ને જાવાળા રે એ તમે રામ રણું જાવાળા રે નકળંગ ને જાવાળા રે એ ઉકળતી દેખવાલા તમે ઉતારી 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 એ તમે મિસરનો ગોળ બનાવો રે નકળંગ ને જાવાળા રે એ તમે વિચરીના લૂણ બનાવ્યા રે નકળંગ ને જાવાળા રે એ તમે રામ રણું જાવાળા રે નકળંગ ને જાવાળા રે એ તમે રામ રણું જાવાળા રે નકળંગ ને જાવાળા રે હે ઘોડો છોડીને મેરે ભેરવો બંધાયો એ ઘોડલે ચડીને પીર ભેરવો ભંડાર્યો ઘોડો છોડીને મેરે ભેરવો બંધાયો એ ઘોડલે ચડીને પીર ભેરવો ભંડાર્યો એ તમે ભૂમિનો ભાર ઉતાર્યો રે નકળંગ ને જાવાળા રે એ તમે ભોગીનો ભાર ઉતાર્યો રે નકળંગ ને જાવાળા રે એ તમે રામ રણું જાવાળા રે નકળંગ ને જાવાળા રે એ તમે રામ રણું જાવાળા રે નકળંગ ને જાવાળા રે હે દિલ્હી મારા મગલ દેવળ બનાવો એ દિલ્હી મારા માપીના દેવળ બનાવ્યા દિલ્હી મારા મગલ દેવળ બનાવો એ દિલ્હી મારા માપીના દેવળ બનાવ્યા એ તમે વિલવાતી રખવાળા રે નકળંગ ને જાવાળા રે એ તમે હિંદવા પીર કેવાના રે નકળંગ ને જાવાળા રે એ તમે રામ રણું જાવાળા રે નકળંગ ને જાવાળા રે એ તમે રામ રણું જાવાળા રે નકળંગ ને જાવાળા રે એ ધડહડ હિંદોતેરામાં તમે પધાર્યા એ જળહળતી જોતેરામાં તમે પધાર્યા એ ધડહડ હિંદોતેરામાં તમે પધાર્યા એ જળહળતી જોતેરામાં તમે પધાર્યા એ તમે દુનિયાના રખડા તાર્યા રે નકળંગ ને જાવાળા રે એ તમે દુખીઓના ટુકડા તાર્યા રે નકળંગ ને જાવાળા રે એ તમે રામ રણું જાવાળા રે નકળંગ ને જાવાળા રે એ તમે રામ રણું જાવાળા રે નકળંગ ને જાવાળા રે એ તમારા ભરોસે નાવડી ચલાવો 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 એ મારી નાવડીને પાર ઉતારો રે નકળંગ ને જાવાળા રે એ મારી નાવડીને પાર ઉતારો રે નકળંગ ને જાવાળા રે એ હરિના શરણે હરમુજી બોલ્યા એ હરિના શરણે હરમુજી બોલ્યા હરિના શરણે હરમુજી બોલ્યા એ હરિના શરણે હરમુજી બોલ્યા એ તમે શરણ મારા ખોરામાં પીર રે નકળંગ ને જાવાળા રે એ તમે શરણ મારા કો મારા પીર રે નકળંગ ને જાવાળા રે તમે રામ રણું જાવાળા રે નકળંગ ને જાવાળા રે તમે રામ રણું જાવાળા રે નકળંગ ને જાવાળા રે મોર મોરા દેવ ખેલો કુંવર મારી પતરા ખોરે પીર હિંદવાઈ દિયો રામ દેવજી રમ રામ દેવજી
રાખો રે પીર હિંદવાજી જીઓ રામદેવજી રામદેવજી खमारे तुमने दादी खमारे तुमने दादी से दादी से दादी खमा खम्मा 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 तुमने दादी खमारे मारा हिंदुआ पीर ने दादी खमा रणुजन राय ने दादी खमा मारा रामा पीर ने दादी खमा हाथमा से गेडियो ने खंबे से कामड़े गाय सर हवे पीर रूमा जुबा रणुजन राय ने दाजी कमा मारा नकल राय ने दाजी कमा घोड़ी लो खेलवे रामा पीर घोड़ी लो खेलवे रामा पीर खम्मा तुमने दादी खमारे तुमने दादी खमारे मारा हिंदुआ पीर ने दादी खमा रणुजन राय ने दादी खमा मारा रामा खमारे मारा हिंदुआ पीर ने दादी खमा रणुजन राय ने दादी खमा रामा पीर ने दादी खमा बोले रामा श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम जय आदे राम दरबार ढाकण कुंडा हमारे दान बापू
જે ટેલનું ગામ ને એની અંદર શ્રી બધાય જુદા જુદા વર્ણમાંથી આવેલા બધાય એક સરસ મજાનું 3 દિવસનો અમારે રામાયણના પાઠ હતા. એનો પાઠનો રામાયણનો વિરામ લીધો એટલે અમે આજે રાત્રિએ રામ દરબાર રાખ્યો હતો. અમારે ડાવરા પરિવારમાં જે આ પ્રાસ છોકરાનો અચાનક મૃત્યુ થયું એની પાછળ શાસ્ત્રમાં કીધેલું કે કોઈ પણ વ્યક્તિ નાનો હોય તે મોટો હોય, 100 વર્ષની ઉંમર હોય તો એ આત્મો જ ગણાય, 150 વર્ષની ઉંમર હોય તો પણ એ આત્મો ગણાય, 5 વર્ષની ઉંમરે ગુજરી જાય તો પણ એ આત્મો જ ગણાય. આત્માને શાંતિ માટે થઈ આપણે જેટલા હોય એટલા એમ લખવી છે કે ફલાણી વ્યક્તિને આત્માને શાંતિ મળે. આપણે જેટલા એટલા પત્રમાં એમ લખીએ એના આત્માને શાંતિ મળે. શાંતિનો અર્થ શું થાય? જે પોતાના મનથી જેટલી એની વિચમરા હોય કોઈ પણ જીવની. હવે દાખલા તરીકે તમને સમજાવવા આપું કે 1 વર્ષનો છોકરો જન્મી અને તરત 1 વર્ષથી પછી ગુજરી જાય તો એની કોઈ ઈચ્છા ન હોય, કારણ કે એને ખબર જ ન પડતી હોય, એની કોઈ ઈચ્છા જ ન હોય કે મારે મકાન કરવું, તે કારખાનું કરવું, મારા માસીનો દીકરો હશે, અમારા હગા થાય, એને કોઈ ઈચ્છા ન હોય. કારણ કે તો કદાચ 6 મહિનાનો હોય તો વરસદીનો હોય, એની કોઈ ઈચ્છા ન હોય. છતાં આપણે શું કહેવી, એના આત્માને શાંતિ મળે. અને આ પ્રાત છે 24 વર્ષની ઉંમરે ગુજરી ગયો તો આપણે શું કહેવી, એના આત્માને શાંતિ મળે. અને આપણા કોઈ વડવાઓ 80 વર્ષથી 100 વર્ષની ઉંમરે ગુજરી જાય તો આપણે શું કહેવી, આત્માને શાંતિ મળે. આત્માને શાંતિનો અર્થ એ થાય છે કે તમારો જે આત્મો છે ને એ વર્ષોથી આશા રાખીને જન્મતો હોય. તમામ આશા જ્યારે માણસની મરી જાય, કોઈ પણ આશા ન રહે એટલે વગર કીધે એની મુક્તિ થઈ જાય. પછી એને મુક્તિ કરવાનું ન હોય, આશા મરી જવી જોઈએ. એટલે આશા છે એ ક્યારે મરે એનું એક જ ઉદાહરણ છે શાસ્ત્ર સંમત કે કાં ખૂબ તમે ભજન કરો અતિશય અને ભગવાન પ્રસન્ન થઈ જાય તો તમે એમ કહી દો કે હવે મારે જન્મ મરણ નથી જોતું પ્રભુ, હવે મારે મુક્તિ લઈ લેવી, તો ઈશ્વર તમને મુક્તિ આપી શકે. અને કાં તમે બધા એક સાથે પ્રાર્થના કરો. આપણે કરવી છે ને, કોઈ જગ્યાએ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય તો આપણે પ્રાર્થના કરવી છે. એક સાથે બધા પ્રાર્થના કરે એમાં અંતરશી એમ કે હે પ્રભુ અમારે આને જે કાંઈ કર્મ હોય એને મુક્ત કરી દે. પહેલો શબ્દ આવ્યો મુક્ત કરવાનો, બીજો શબ્દ આવ્યો અને મુક્તિ દેવાનો. એટલે મુક્તિ અને મુક્ત કરવો એ જુદું છે. મુક્તિ મળે પછી માણસ ફરીને પૃથ્વી ઉપર ન આવી શકે, અને મુક્ત કરી દો એટલે એનું બંધન જે ઋણનું હોય એમાંથી એને મુક્ત કરે એટલે આત્મા છૂટી જાય. આપણે ઘણી ફેરી ગંગાજળ શું કામ લઈ જવી? પહેલા ગંગાજળ તો બહુ મળતું નહીં, પણ ગંગાજળ શું કામ લઈ જવી કે ફલાણાનો આત્મો હજી જાતો નથી ને એટલે ગંગાજળ થોડુંક આપો ને, થોડુંક પાવી. અને કાં છેલ્લે ખબર પડી જાય કે હવે આ રહેશે નહીં, પછી આપણે હાકર ને તુલસીનું પાન ને ગંગાજળ આપતા હોય. પણ મારું મન તો એમ કહેશ કે આપણા ગમે એટલા કર્મ કર્યા હોય પણ ગળું છે ને એ ગળાની નીચે જે આત્મો બિરાજમાન છે, એ આત્માને જો ગંગાજળ અડી જાય એટલે એક ખાલી ટીપું અડી જાય, ચમચીની જરૂર નથી, એક ટીપું ગંગાજળ અડી જાય એ વખતે કર્મનો હિસાબ બોલતો આપણને ન દેખાય. પથારીમાં પડ્યા હોય ને તો એને દેખાતું હોય કે મેં મારા ભાઈનું ખોટું કર્યું, મેં મારા કુટુંબનું ખોટું કર્યું, મેં નીતિશેર હાલ્યો નહીં, મેં મારે અન્યાય કરેલો છે, એને પોતાને દેખાતું હોય, બીજાને ન દેખાય. અને એ વખતે ગળું બંધ કરવામાં આવે. સમજી લેજો, મેજોરિટી તમે જોજો ગળું બંધ થઈ જાય. ભાઈ ગંગાજળ અહીંયા બે બાજુથી વયું જાય ને પછી કાંઈ એને હોપટ આમ હરિયો ન ઘોંકાવાનો હોય, પણ બે બાજુથી વયું જાય.
અને એ વખતે જ્યારે જો ટીપું અંદર વયું ગયું અને જે ઓલો હિસાબ કરતો હોય ને હાથમાં ને ગંગાજીનો આમ ધોધ થઈ જાય કે હવે છોડી દે કર્મ, તરત હાથમાં વિદાય લે. બસ શાસ્ત્ર સંમત વાત છે કે માણસ છે ને એનો આત્મો છે ને એ ક્યારે મેલો થઈ જાય ખબર છે? દરેકના આત્મા પવિત્ર છે. આ જેટલા બેઠા ને એ બધા મારી કરતા પવિત્ર છે, પણ એનો અનુભવ નથી. કેમ ખબર છે? તમને દાખલો આપું, ઉદાહરણ આપું કે આ ગલોપ છે એ સફેદ કલરનો છે, એની 4 સિમનીના કાચ લઈ આવો અથવા 8 લઈ આવો, એક લીલો, એક લાલ, પીળો, વાદળી, ગુલાબી બધા કાચ લગાડી દો અને પછી આ ગલોપને આમ તમે પહેરાવી દો. ઉલ્લા પણ ઉભો એને પૂછો કેવો કલરનો ગલોપ છે, એટલે એમ કે લાલ. આને પા પૂછો કેવો, તો કે કેસરી. ઓલાને પૂછો કે લીલો, આ કે વાદળી. હવે હકીકતમાં પ્રકાશ કેવો છે? સફેદ. કલર જુદા જુદા એના લાગી ગયા, એમ આપણને કલર લાગી ગયા. કોકને હું તમને કહું લોભનો કલર લાગ્યો, કોકને વાસનાનો કલર લાગ્યો, કોકને મોહનો કલર લાગ્યો, કોકને ક્રોધનો કલર લાગ્યો, કોકને મમતાનો કલર લાગ્યો, કોકને સંપત્તિનો કલર લાગ્યો, કોઈને અહમનો કલર લાગ્યો, કોઈને જાતિવાદનો કલર લાગ્યો. આ બધા કલર જ્યારે આપણા સોખા થઈ જાય ને એટલે આની જેવાત આપણે ધોળા સીવી. આ સોખા નથી થતા ને એમાં આ તકલીફ છે. બાકી બધાનો આત્મો ઈશ્વરી અંશ જ છે, એમાં કાંઈ ફરક નથી. આપણે નિંદા કરવાનો કેટલી દાન દાખલો આવે કે કોઈની નિંદા ન કરવી, છતાં આપણે કર્યા વગર રહેવી છે, થઈ જ જાય. કારણ કે આપણા ભાગ્યમાં લખેલું છે. તમે જ્યારે તમે જોજો આ છોકરા ગાતા હતા એની અંદર તમે કાંઈ તારણ કાઢ્યું? મેં કાઢ્યું. આ છોકરા એની છે, કરતાલ એની છે, પણ શરીરમાં જ્યારે ગાતા હોય ને એનું ઉજમ જ્યારે ચડે ને ત્યારે ગોઠણિયા વાળી જાય ને, હાથ પગ આમથી આમ લાંબાય કરે ને ટૂંકાય કરે, એને થાક ન લાગે, ઈશ્વરના નામ ઉપર કરે છે. એને ગોઠણિયા ગમે એમ વાળે તો ભલે આમથી આમ હાથ ના હરકા નકર ગણે તાણીને આમ હાથ થઈ જાય ને તો દુખે હારો હા રક્તક થઈ ગઈ. અમારે જો બેનને થઈ ગઈ એટલે રક્તક થઈ જાય. એટલે આ બધું ઈશ્વરી શક્તિ છે, એમાં કોઈ પ્રોબ્લેમ ન રાખતા. ઈશ્વર જે કરતો હોય ને સારું કરતો હોય. એક જૂનો દાખલો છે, એક મંદિરના સંત હતા, બહુ મહાપુરુષ હતા, અને એ સંતને ઓશિતાનું બારગામ જવાનું હતું અને સારો પ્રોગ્રામ હતો, વ્યવસ્થા સારી હતી. એમાં અચાનક એ હલ્યા જતા હતા સારા કામમાં, એનો પગ પડી ગયા ને ભાંગી ગયો. અફસોસ થઈ ગયો, દવાખાને લઈ ગયા, ઘરે બી આવ્યા. એને અફસોસ એ થયો કે હું ભગવાનના કામે જતો હતો, સારા કામે જતો હતો, મારે કાંઈક દેવાનું હતું, ઈચ્છા હતી, અને મારો પગ કેમ ભાંગી ગયો? અફસોસ કરે. અને એમાં રાત્રિએ એને સપનામાં ભગવાને કીધું કે તારો પગ ભાંગવાનો હતો ને એ મેં ભાંગી નાખ્યો. રસ્તામાં તારો કાળ ઘાત લઈને બેઠી હતી, એની અરે તું ટકરાત ને તો તું કોમામાં જાત ને, બેભાન થાત ને, મરી જાત. એટલે મારે તારી જરૂર હતી ને એટલે આ 100 ઘડીએ આ નક્ષત્ર તારો પગ ભાંગીને ઘરે રાખ્યો. એમ ઘણી ફેરી આપણને કોઈક કાંઈ એવું થાય ને તો મનમાં એમ માનવાનું ઈશ્વર જે કરતો હોય ને એ સારું કરતો હોય, કોઈ દી બુરું ન કરે. એમ આજે તમે ઢાંકણકુંડાના જેટલા છોકરા વરસાદ હતો ને છતાં આવ્યા કે ભાઈ મને બધાએ કીધું બાપુ ના પાડી દો ને હવે આ વરસાદને ક્યાં લાવવા. મેં કીધું આપણે 5 જણા આવીશું ને તો હાલે. અને હકીકતમાં તમે ગણો તો આજ લાઇટ ક્યારની ગઈ, આપણે આમ જનરેટર ઉપર હાલે છે. 2 દેકારા શરૂ થઈ ગયા, એક આનો દેકારો અને એક મારો ને તમારો દેકારો. હવે ઈશ્વર કયો સાંભળે ખબર છે? આ જનરેટરનો ન સાંભળે, આ તમારો ને મારો સાંભળે. આ જનરેટર તો ગાજ્યા જ કરે ગુરુ ગુરુ. તો રાજ્યોની સર્કિટમાં ધૂન ન મેકી દે શ્રી રામ જય રામ જય જય રામ, તો સર્કિટને ભગવાન પ્રસન્ન થઈ જાય ને માગ માગ ટીરિયા બોલ તારે હું જોતો. તો બધા એમ ન કરે. મારી સાંભળણમાં એક કિસ્સો બનેલો છે. આ મારી સાંભળણમાં મેં જોયેલી વાત છે, કહેતી કહેતો ને. હું બગદાણા ગયો હતો ને ત્યારે મારી ઉંમર હતી 10-11 વર્ષની, તે બજરંગદાસ બાપા જીવતા. અને એ વખતે સ્ટાર્ટિંગમાં મશીન નીકળેલા. હા મશીન એટલે બાપાને કોકે કીધું કે બાપા આપણે એક મશીન અહીંયા મેકી દેવી,
અને પાણી કાંઈ આપણે તકલીફ નહીં, આ ઝાડવાને પાઇપલાઇન કરીને લાંબુ અને બધાને પાઈ દેવી. બાપા કે સારું, મેકી દેવાનું. પછી એને થોડીક વાર થઈ એટલે બધી છોકરીઓ 5 વાગે રજા પડી, છોકરીઓને છોકરા આવ્યા, હલો સીતારામ સીતારામ કરતા જાય ને બધાને 10-10 રૂપિયા એ વખતમાં આપતા અને બધાને આપ્યા ને કીધું કે જાઓ ડોલું ને બધા ઝાડવા પાઈ દો એટલે 10 પાછા આપું. હર સીતારામ સીતારામ બોલજો કે હા. તો ડોલ નાખતા જાય હું કે બાપા સીતારામ, તો કે સીતારામ. ડોલ નાખતા જાય, બધા ખામણા ભરાઈ ગયા. પછી ઓલાને કીધું અહીંયા આવી તો કે શું તારી મોટર સીતારામ સીતારામ બોલશે? તો કે ના ના, કે તે તારો બાપા કરવા દે ને જે કરવું એ. આ મોટર નહીં બોલે સીતારામ સીતારામ તારી. એટલે જે કાંઈ આપણે કરતા હોય ને એની અંદર આપ બધા કરતું રહેવું. અને તમે આ ગાવ ને એની અંદર 2 ટીકા થવાની છે. કઈ કઈ? હગા બાપને ધ્યાન નથી દેતો ને મોટા કીર્તનના દીકરા થયા, આ પહેલું કહે છે. બરોબર. બીજું તમને શું કહે છે ખબર છે? ઘરનું ધ્યાન રાખો ને રડવા માંડો ને તમારો બાપ ભગવાન હારે નહીં આવે. આ બીજું. ત્રીજું તમને શું કે ખબર છે? તમે કરતાલું લઈને સોંટ્યા ને ત્યારે હવે ભગતના દીકરા ત્યાં લખણ ખોટી ના સવો તો તું વયો આય કાલસી લે. અમે ભલે લખણ ખોટી ના આવી તો તું વયો હાલ, તું ગાવા માંડ, અમે ભાઈ ઘરે રહેવી કાલસી. આ બધું બોલવાના છે. એક ઓઠું યાદ રાખવાનું, મારા ગુરુએ મને ઓઠું આપ્યું અને 40 વર્ષ થયા, હજી ઓઠું યાદ રાખું છું. તમારે યાદ રાખવું. મારા ટીવીમાં એ આવે જ છે ઓઠું કે બાપ દીકરો 2 5 છલાવડા ઘોડી લેવા ગયા. ઘોડી લેવા ગયા એટલે કીધું ઘોડી કેટલાની? ભાઈ 1000ની. બોલે પૈસા આપી દીધા કે બાપા હવે તમે ઘોડી ઉપર બેસો. તો કે ના ના, મુહૂર્ત તું કરી છોકરાને, કે તું જુવાન કહેવાય. તો કે ના તમે વડીલ કહેવાય, તમે બેસો. પરાણે દાદાને બેસાડ્યા. ગામ બહાર નીકળ્યા ને ત્યાં રસ્તામાં હું તમને કહું ભાભા જેવા 2 હામા મળ્યા, રામ રામ. તો ઓલા કે કેમ નિહાકો નાખ્યો? તો કે 20 વર્ષનો છોકરો હેઠો આલ્યો આવે અને 60 વર્ષનો એના બાપને ઘોડા ઉપર બેઠો. સાંભળ્યું ને? ત્યારે કે આ લે હું ઉતરી જાઉં, ઊભી રાખ. ઉતરી ગયા. છોકરાને કીધું બેસી જા. છોકરો બેસી ગયો. છોકરો બેસી ગયો ને થોડેક ગયા હતા નદીમાં બૈરાઓ લુગડા ધોતા હતા. એ કે બેન કળજુગ આવી ગયો. તો કે કેમ? તો કે જો ને આ 20 વર્ષનો ઘોડા ઉપર બેઠો ને 60 વર્ષનો હેઠો હાલ્યો, હવે શરમ જેવી જાત છે માણાની. જોયું બાપા? સાંભળ્યું ને? ત્યારે ગયા તો કે તો આપણે બે જાવી. બે ગયા હતા. ગામમાં બહાર નીકળ્યા ને ત્યાં મહારાજ મળ્યા. હે શરમ રાખો શરમ, આ મૂંગું જાનવર છે, તમારું દાપ ડોબા જેવા 2 હું માથે બેઠા. જોયું ને બાપા? ત્યારે ગયા તો હેઠા હાલવી. હેઠા 2 હાલ્યા આવતા હતા ને ગામનો સીમાડો આવી ગયો એટલે કોક કીધું હું ઘોડી લીધી. ત્યારે ક્યાં? તો કે તમે બાપ દીકરો 2 હેઠા હાલ્યો, બુદ્ધિ વગરના બારદાન છો. આ 2 હવા લીધી તમારો બાપ. શું કહો? હાલો 4 જવાબના જવાબ આપો તમે મને. આ જેદુનો વલખો વપુન કંઠી પહેરીને તેદુનો યાદ રાખો. દુનિયા બધું કે મેં હાડી પહેરી મને ન કે પહેરી જો દીકરા એક દાણ ખંભેત નાખ, પછી તો બીજાને કે વાતો થાય બધી. એમ આ રાતે આવવું, ગાવું, નાચવું, વળી પાછું કઈ લેવા દેવાનું નહીં. જે આવે ધર્માધામ દઈને હાલતા, ને હોય તો નહીં ધર્માધામ. તમારે કોના ઘેરે? કોઈને ઘેરે આવે છે પૈસા? નહીં. છતાં તમારે એક જ ધ્યાન રાખવાનું કે કોઈ પણ વ્યક્તિ વાતો કરે ને ત્યારે સમજવાનું કે તમારું પ્લેન છે ને હાઇલાઇટ થઈ ગયું તો જ વાતો કરે. અને જો તમારી વાતો ન કરે તો એમ માનવાનું પ્લેન હજી એરપોર્ટમાં જ પડ્યું છે. આ ધ્યાન રાખવું. હાઇલાઇટ નથી થયું. નરેન્દ્ર મોદી સાવેશ તો તેથી કોઈને કીધું હતું કે આ આવી નો છે, આમ છે, કોઈએ કીધેલું? અત્યારે વડાપ્રધાન છે કેટલી ટીકા થાય? હાઇલાઇટ થઈ ગયું છે પ્લેન. એમ તમે જ્યારે હાઇલાઇટ થાવ ને ત્યારે ઘણાને ન ગમતું હોય ને, તમે શું છે ઘણાને એક્સીને આમ મસ્ત થતી હોય, ન ખબર હોય. બરાબર? એમાં અમુક ઈર્ષાળો હોય ને શું કે સાનો મને બેસતો હોય હમણાં વગાડતો હોય, નથી હાર લાગતું. કારણ કે એને દુખાવો એવું હોય કે આને એક્સીન હારી છે, 5 જણાને ન ગમે ને એટલે એમ કે. એટલે તમારે તમારી મસ્તીમાં ગાયા કરવું, સમજ્યા? એ જેને જે કહેવું હોય કે, સમજ્યા? આપણે તો હરિના નામ ઉપર ગાવાનું. મીરાબાઈને ઝેર પાયું તોય પી લીધું અને કાંઈ ન બોલ્યા ને એકલા નાશ્યા. એને કોઈ જોવાવાળા નહોતા મળ્યા. એમ આપણે જ્યારે આ કરતા હોય ને ત્યારે તમે બધા દિલથી નાચતા હોય, કૂદતા હોય ને ગાતા હોય ને ત્યારે આત્મા અમારો પ્રાસ જેવાનો જે વયો ગયો ને, હું તમને કહું
એ હંમેશના માટે એના મનને એમ થઈ જાય કે મારી પાછળ હું તમને કહું રામ દરબાર થયો, મારી પાછળ હું તમને કહું પાઠ રામાયણના થયા, ભગવાન મને હવે જન્મ દે ને તો આવો આનંદ કરવા દેજે, સંપત્તિ ન દેતો, આનંદ કરવા દેજે. સંપત્તિ તેને ખબર છે કે મારા બાપ કરશન આગળ ઘણી છે, અને બાપનું નામ કરશન છે, પૈસો ઘણો છે, પણ એ ભગવાનને આગળ આનંદ હોય ને એને પુગાય. બાકી તમારે અગર કરોડો રૂપિયા હોય અને તમારી અગર આનંદ ન હોય ને તો રૂપિયા શું કામના. અને દિલની દાતારી, મૂઢિયા કુંબડાની રૂજ અને ટાઢિયો તાવ, આ ત્રણ છે ને એ અંદરથી આવે. તમને ગમે એટલી અંદરથી ટાઢ આવી હોય તો ગમે એટલા ગોદડા ઉઢાડો શું ફેર પડે. અને મૂઢિયું કુંબડું અંદર થયું હોય ને લવક લવક થતું હોય તો બહાર ગમે એટલા વાઇસલેટ મારો, ગમે એટલા સોપડો થયું શું કામનું. આમ દિલની દાતારી અંદરથી આવે, એના ઇન્જેક્શન ન આવે. નકર તો હું આ 2-3 જણા મને ધ્યાનમાં જ છે, એને એક ઇન્જેક્શન દઈ જ દઉં. લોભ્યા કોઈ દી પૈસા નથી કાઢતા, કોઈ દી ક્યાંય ન વાપરે, એને ઇન્જેક્શન પહેલું ઠોકી દઉં. પણ એ નહીં વાપરે, એ જિંદગીમાં ન વાપરે. એનો જીવ જ એવો હોય, સમજ્યા. ઘણાનો જીવ હિસાબવાન હોય. 2000માં ખાલી 200 ઓછા હોય ને 1800 હોય ને તો હું કે ખબર 200 લાવીને કાલ તને પાછા આપી. કેમ? મારે જરૂર છે. ઓલો 200 ઉછીને આપે ને એટલે 2000 ઓલાને કે હાલે 3% લેખે જવા દે. આ ધંધો થઈ ગયો. એ કેદી વાપરે? હાલો, કોઈ દી ન વાપરે. એને કોઈ દી હુરાત નહીં ન ચડે. અને એ મરે ને ત્યારે શું થાય ખબર છે? બરોબર સંજ્યા ટાણે મરે ને ક્યાવાર ગામમાં હોય ને તેદી જ મરે. એટલે ક્યાવારે બગાડે, સંજ્યા ટાણે રાતે જગાડે, અને ઓશિતાનો મરણ તે વાળું વગર ના રાખે, સમજ્યા. આ એનો નિયમ. એટલે આવું કંઈ બહુ ધ્યાન રાખવું. મારા ત્યાં અનુભવ થઈ ગયા છે. એટલે આપ બધું મંડળ જ્યાં જાવ ને આ રીતે દિલથી ધબધબાટી બોલાવે. ગામ ગમે એમ કે બરોબર, તમારે હનુમાનજીને મોર રાખવાને વાહે તમારે રહેવું, એટલે તમારો વાળ વાંકો ન થાય. જય સિયારામ, જય દાન મહારાજ. કંસન થાળી કર ધરી લાવે જશોદામાં, રાણી રૂક્ષમણી પીર સઈ તમે આરોગો શ્રી ભગવાન. રાણી રૂક્ષમણી પીર સઈ તમે આરોગો શ્રી ભગવાન. જમવા આવો જશોમાં ન જાયા, પડી હગ તોય ઘરે જમવા આવો જશોદા ન જાયા, પડી હગ તોય ઘરે નો આયા. હે વાલા આવી શું રાખો સમાયા, પડી હગ તોય ઘરે હે વાલા આવી રાખો છો માયા, પડી ધન ઘેરે નો આયા. હે ભલી તમારી છે રોજ ભાવે છે, હે ભલી તમારી છે રોજ ભાવે છે. હે કાલે ખાધી તો એના ધનાયા, પડી ધન ઘેરે નો આયા. જમવા આવો જશોમાં ન જાયા, પડી હગ મન મેલી છે લાડ
મારા પવના વચ્યા બનાવા પડી ભાગ નોયા મારા પાળા તે પડવા તમે તને કનૈયે સાયા એ પડી ભાગ નોયા જગવાયા બોધ ये लाओ कमला दिल या फेमस ये कमला दिल तो अनना बिरला ये पड़ी भाग ये रोया आया वो नारो आया वो शिव मंडल बालूगा धनो मया बड़े भाग महादेव सेलो महादेव सेलो महादेव मेरे हलोने महादेव मेरे हलोने तुमने हाथ लो तुमने हाथ लो महादेव मेरे हलोने मन रमन जाता रे रस खेलो मन रमन जाता रे रस खेलो कृष्ण पास जाता रे रस खेलो लकड़ा पग मपेरन पग लगा कर हाथ लकड़ा पग मपेरन पग लगा कर हाथ
ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર બોલો બાબા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાબા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય ગુરુદેવ તમારી જય જય હો સદાન બાબા તમારી જય જય હો બોલો બાબા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાબા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ તમારી જય જય હો રામપીર તમારી જય જય હો રામપીર તમારી જય જય હો રામપીર તમારી જય જય હો બજરંગ તમારી જય જય હો બાપા બજરંગ તમારી જય જય હો રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બોલો બાબા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ